ઠાકરસિંહ ભાઈએ અમારી દીકરી અપાવી છે. જતી રહી હતી તે ઠાકરસિંહ ને દેસાઈ ને પટેલ ને અમે બધા ભાઈચારાથી ચાલીએ છીએ, તો એમને પણ સાથ આપણે પટેલ લોકોએ આલવો જરૂરી છે. ને રાધનપુરનો ચૌધરીનો છોકરો લઈને જોયો આપણે ચૌધરીમાં તે પાછી આપવી પડે. હા, અને એ રાધનપુરનો લઈને ગયો તે રબારી સમાજને તેમની છોકરી પાછી આપવી જોઈએ, એ આપણી લાયકાત હોવી જોઈએ. પાટણની જાણીતા લોકગાયિકા કિંજલ રબારીનો જે આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ સામે આવ્યો છે, એમાં હવે પાટીદાર સમાજે પણ રબારી સમાજને ટેકો આપ્યો છે. શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં આપણે જોયું હતું કે પાટણના જે કિંજલ રબારી છે એમને પણ આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા. અશોક ચૌધરી નામના વ્યક્તિ સાથે તેમને લગ્ન કર્યા છે અને આ જ સમગ્ર મામલે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. રબારી સમાજ મેદાને આવ્યો છે. એટલું જ નહીં, કિંજલ રબારી દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમને અને તેમના પતિ છે તે સુરક્ષિત નથી. અત્યારે હાલ તેમને આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા છે, એટલા જ માટે તેમના ઉપર એક ખતરો છે. અને હવે આ સમગ્ર મામલે ઠાકરસિંહ રબારી દ્વારા એક વિડીયો છે તેને વાયરલ કરવામાં આવ્યું છે કે જેમાં એક પાટીદાર સમાજના વ્યક્તિ છે એમના દ્વારા ઠાકરસિંહ રબારીને એવું કહેવામાં આવી રહ્યું છે કે રબારી અને પાટીદાર છે તે ભાઈઓ છે. તમે જેવી રીતે મારી દીકરીને પાછી અપાવી હતી એવી જ રીતે અમે પણ તમને ટેકો આપીએ છીએ અને તમારી દીકરીને પાછી અપાવીશું. સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ. ઠાકરસિંહ ભાઈએ અમારી દીકરી અપાવી છે. જતી રહી હતી તે ઠાકરસિંહ ને દેસાઈ ને પટેલ ને અમે બધા ભાઈચારાથી ચાલીએ છીએ, તો એમને પણ સાથ આપણે પટેલ લોકોએ આલવો જરૂરી છે. ને રાધનપુરનો ચૌધરીનો છોકરો લઈને જોયો આપણે ચૌધરીમાં તે પાછી આપવી પડે. હા, અને એ રાધનપુરનો લઈને ગયો તે રબારી સમાજને તેમની છોકરી પાછી આપવી જોઈએ, એ આપણી લાયકાત હોવી જોઈએ. ઠાકરસિંહ ભાઈએ અમારી દીકરી અપાવી છે. જતી રહી હતી તે ઠાકરસિંહ ને દેસાઈ ને પટેલ ને અમે બધા ભાઈચારાથી ચાલીએ છીએ, તો એમને પણ સાથ આપણે પટેલ લોકોએ આલવો જરૂરી છે. ને રાધનપુરનો ચૌધરીનો છોકરો લઈને જોયો આપણે ચૌધરીમાં તે પાછી આપવી પડે. હા, અને એ રાધનપુરનો લઈને ગયો તે રબારી સમાજને તેમની છોકરી પાછી આપવી જોઈએ, એ આપણી લાયકાત હોવી જોઈએ. વાત કરવામાં આવે કિંજલ રબારીને લઈને, આમ તો કિંજલ રબારી એ લોકગાયિકા છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં તેમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને રબારી સમાજના જેટલા પણ આગેવાનો અને નેતાઓ છે દરેક લોકોને સવાલો પૂછવામાં આવ્યા હતા કે શા માટે થઈને દીકરા અને દીકરીઓમાં અત્યારે હાલ સમાનતા રાખવામાં નથી આવતી. સોશિયલ મીડિયાને લઈને પણ ઘણા બધા સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. એવામાં હવે ક્યાંક પાટીદાર સમાજ છે એમનો ટેકો પણ રબારી સમાજને મળ્યો છે. રબારી સમાજના આગેવાનો છે દરેક લોકો અત્યારે હાલ મેદાને આવ્યા છે અને જે કિંજલ રબારી છે એમને પાછી આવવા માટે કહેવામાં આવી રહ્યું છે. એક તરફ આપણે જોતા આવ્યા છે કે ક્યાંક કિંજલ રબારીના પરિવાર છે એમના દ્વારા હજી સુધી આ સમગ્ર મામલે કોઈ જ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. ન તો અશોક ચૌધરી છે કે જેમની સાથે એમને લગ્ન કર્યા છે એમના પરિવાર દ્વારા કોઈ અત્યાર સુધીમાં વાત કરવામાં આવી છે. પણ હવે આ સમગ્ર મામલે રબારી સમાજને ટેકો છે તે પાટીદાર સમાજે પણ આપ્યો છે. એક વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઠાકરસિંહ રબારી અને બીજા જે એક વ્યક્તિ છે કદાચ પાટીદાર સમાજના છે અને બંને વચ્ચે વાતચીત થઈ રહી છે કે જે સમયે મારી દીકરી ગઈ હતી એ સમયે તમે તેને પાછી અપાવી હતી. હવે જ્યારે તમારા સમાજની દીકરી ગઈ છે તો અમે લોકો તમને ટેકો આપીએ છીએ અને પાછી લાવવામાં મદદ કરીશું, એવી વાત છે તે આ વિડીયોમાં કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે કિંજલ રબારી દ્વારા મૌન તોડવામાં આવશે કે કેમ. કારણ કે એક તરફ ન્યાય માંગવા માટે થઈને વિડીયો તો બનાવ્યો હતો, પરંતુ હજી સુધી તેમના નામનો જે વિરોધ છે તે સમ્યો નથી ને હજી પણ ક્યાંક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ સમગ્ર મામલે શું કહેવામાં આવશે કિંજલ રબારી દ્વારા તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.